Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, first year BCom, semester 1, Unit 3, આયોજન પ્લાનિંગ. આપણે આયોજનના અર્થ, વ્યાખ્યા, લક્ષણો, પ્રક્રિયા, ફાયદા, મર્યાદા આ બધા વિશે વાત કર્યા પછી સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન એટલે કે વ્યૂહરચના ઘડતરના અર્થ અને લક્ષણો વિશે વાત કરેલી, અને હવે આ સેશનમાં આપણે વ્યૂહરચના ઘડતરની પ્રક્રિયા સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન પ્રોસેસ વિશે વાત કરવાના છીએ. વ્યૂહરચના ઘડતર એટલે કે નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે જે કોઈ આયોજનો કરવામાં આવે એ આયોજનોને હરીફાઈ લક્ષી પરિબળો ધ્યાનમાં રાખી અને એવી રીતે બુદ્ધિપૂર્વકનું વ્યૂહાત્મક આયોજન કરવું અને પરિવર્તનના બદલાવની અસરો જે છે એ પણ ઝડપથી આપી શકાય એ રીતે આયોજન કરવું. તો એમાં પહેલો પોઈન્ટ છે ધ્યેય નક્કી કરવું. જેમ આયોજનમાં ધ્યેય નક્કી કરવું પડે એમ અહીંયા પણ ધ્યેય નક્કી કરવાનું કે જેથી એ ધ્યેયને આધારિત કાર્ય અને પ્રવૃત્તિનું આયોજન થઈ શકે એ એનો પહેલો જે છે એ પહેલું એનું સ્ટેપ છે. પછી બીજું છે વર્તમાન ધ્યેય અને ભાવિ વ્યૂહરચનાની સમજૂતી. એક્સપ્લેનેશન આફ્ટર ડિટરમાઇનિંગ ઓબ્જેક્ટિવ્સ દેર કમ્સ એક્સપ્લેનેશન ઓફ પ્રેઝન્ટ ઓબ્જેક્ટિવ એન્ડ ફ્યુચર સ્ટ્રેટેજી. વ્યૂહરચના ઘડતર જે છે એ વર્તમાન સમયના જે ઉદ્દેશો હોય એના સુસંગત રહી અને ભવિષ્યની વ્યૂહાત્મક આયોજનની પ્રક્રિયા યોજના તૈયાર કરે છે. એટલે વર્તમાનમાં અપનાવવામાં આવેલ વ્યૂહરચના એના ધ્યેયો અને ભવિષ્યમાં જે સિદ્ધ કરવાનું છે એના સાથે સુસંગત છે કે નહીં, હાર્મોનિયસ છે કે નહીં એ જે છે એ જોવામાં આવે છે. અત્યારે વર્તમાનમાં જે નક્કી કરવામાં આવેલી વ્યૂહરચના હોય એ અને ભવિષ્યમાં જે ધ્યેય સિદ્ધ કરવાનું છે એ બંને સુસંગત ન હોય તો તમારી વ્યૂહરચના સફળ ના થાય, પરિણામ જે છે એ આવે નહીં. એટલે એવા સંજોગોમાં વ્યૂહરચનામાં જે છે ફેરફાર કરીને નિર્ધારિત ધ્યેયની સિદ્ધિ માટે સંકલન સાધી અને વ્યૂહરચનાની ધ્યેય સિદ્ધિ જે છે એ થવી જોઈએ. જેમ કે તમારો લાંબા ગાળાનો ધ્યેય હોય કે સારી રીતે ભણવું, અભ્યાસ કરવો અને સારી જોબ મેળવવી અથવા તો ઓન્ટરપ્રિન્યોર બનવું કે કંઈ પણ, તો એ તમારો લાંબા ગાળાનો ધ્યેય છે અને તમારી વર્તમાન સમયની જે વ્યૂહરચના હોય તો એ એના અનુલક્ષીને હોવી જોઈએ. તમારો ધ્યેય હોય કે સારું ભણીને આગળ વધવું, પ્રગતિ કરવી, સારી જોબ મેળવવી અથવા તો સારી રીતે કોઈ બિઝનેસ ચલાવવો, તો એના માટે તમારે અત્યારે જે છે એ જે કંઈ તમે પ્રવૃત્તિ કરો છો એજ્યુકેશન રિલેટેડ એ પૂરેપૂરા ફોકસથી કરવી પડે, ડેડિકેશનથી કરવી પડે. અગર તમે વર્તમાનમાં આ વ્યૂહરચનાને ન અપનાવો કે આ બધી પ્રવૃત્તિ તમારે જે અત્યારે કરવાનું છે, એજ્યુકેશન મેળવવાનું કામ, ભણવાનું કામ, એ તમે યોગ્ય રીતે ના કરો તો તમારો લાંબા ગાળાનો ધ્યેય કઈ રીતે સિદ્ધ થશે? સેમ ગોઝ હિયર. એના પછી આવે છે પર્યાવરણ વિશ્લેષણ, એન્વાયરમેન્ટ એનાલિસિસ. અહીંયા એન્વાયરમેન્ટ એટલે જે કુદરતી પર્યાવરણ છે એની વાત નથી, પણ ધંધાકીય પર્યાવરણની વાત છે. એટલે ધંધાને લગતી બાબતો, ધંધાને લગતી આંતરિક અને બાહ્ય બાબતોનો સમન્વય એટલે ધંધાકીય પર્યાવરણ. તો એ પર્યાવરણનું વિશ્લેષણ જે છે એ પણ વ્યૂહરચના માટે અગત્યનું છે. કારણ કે વ્યૂહરચનામાં વ્યૂહાત્મક રીતે વિચારણા કરવામાં આવે છે અને બાહ્ય પર્યાવરણના વિશ્લેષણના આધારે આ વસ્તુ થઈ શકે. તમારે જ્યારે વ્યૂહરચના ઘડવી હોય એટલે કે તમારે કોમ્પિટિશન શું છે, પરિબળો કયા કયા જે છે એ અસર કરશે તમારા આયોજનની સફળતા કે નિષ્ફળતામાં, એ જો તમારે જાણવું હોય અને એના અનુરૂપ યોજના ઘડવી હોય તો તમારે બાહ્ય પર્યાવરણના પરિબળો જેમ કે ટેકનોલોજી છે, સામાજિક પરિબળો છે, રાજકીય પરિબળો છે, આર્થિક પરિબળો છે, કાનૂની પરિબળો છે, શ્રમ બજારના સંગઠન એટલે કે લેબર યુનિયન્સ છે, કુદરતી પરિબળો છે, આ બધાનું જે છે એ તમારે ધ્યાનમાં રાખવું પડે. ટેકનોલોજીકલ ચેન્જીસ આવે તો એની સાથે પ્રોડક્શન પ્રોસેસમાં ચેન્જ થાય, પ્રોડક્ટમાં ચેન્જ થાય, સામાજિક ફેરફારો થાય, તો એની સાથે પણ જે છે એ તમારા માર્કેટિંગ પ્રોસેસ હોય કે તમારી પ્રોડક્શન પ્રોસેસ હોય એમાં ચેન્જીસ કરવા પડે. ત્યારબાદ રાજકીય અને આર્થિક પરિબળો પણ એટલા જ અગત્યના છે. એના લીધે પણ જે છે તેજી મંદી છે એ આર્થિક પરિબળો છે, રાજકીય પરિબળો છે. એમાં સરકાર દ્વારા જે કરવેરા અને નીતિ નિયમો નક્કી કરવામાં આવતા હોય એ પણ જો પક્ષ પલટો થાય તો એમાં ફેરફાર થઈ શકે.
એ રીતે કુદરતી પરિબળો પણ જે છે એ ધંધાને અસર કરી શકે, વાતાવરણ કે પછી કુદરતી રીતે બીજું જે કંઈ થતું હોય. તો આ બધા પરિબળને ધ્યાનમાં રાખી એનું વિશ્લેષણ કરી અને પછી વ્યૂહરચના ઘડવી જોઈએ. અને એ વ્યૂહરચનામાં એ પરિબળો કેટલી અસર નિપજાવી શકે છે, એ અનુકૂળ કે પ્રતિકૂળ પરિવર્તનોની અસર વ્યૂહાત્મક ધ્યેયોની સિદ્ધિમાં કેટલી થશે, એનું પણ વિશ્લેષણ તૈયાર કરવું પડે. તો પર્યાવરણ વિશ્લેષણ તર્કયુક્ત પર્યાવરણ પરિવર્તનોની જાણકારી આપે છે, જેના પરિણામે સફળતાપૂર્વક વ્યૂહરચના ઘડતરની કામગીરી શક્ય બને છે. ત્યારબાદ સેલ્ફ અસેસમેન્ટ, સ્વમૂલ્યાંકન. વ્યૂહરચના ઘડતરની પ્રક્રિયાના જે સ્વમૂલ્યાંકનનો તબક્કો છે, એમાં ધંધાકીય એકમ પાસે જે કોઈ સાધનો છે અને જે કોઈ કૌશલ્ય છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે, અને સાથે સાથે ધંધાકીય એકમ પાસે જે કોઈ તક છે અને ધંધાકીય એકમની સામે પડકારરૂપ જે કોઈ ભયસ્થાનો છે એની પણ માહિતી મેળવવામાં આવે છે. વ્યૂહાત્મક આયોજન જે છે એ સ્પર્ધાત્મક દૃષ્ટિએ કરવામાં આવે છે, કે જે સ્પર્ધા છે, જે રેસ છે, એમાં આપણે આગળ કઈ રીતે રહીએ એના માટે આયોજન કરવામાં આવે છે, વ્યૂહરચના ઘડવામાં આવે છે. એટલે એના માટે જે છે સંચાલકોએ પહેલાં SWOT એનાલિસિસ કરવું જોઈએ. SWOT એનાલિસિસ જે છે ASWOT એ બધાના ફૂલ ફોર્મ્સ છે અલગ અલગ, એના ઉપરથી SWOT એનાલિસિસનો જે છે ટાઇટલ બનેલું છે. S સ્ટેન્ડ્સ ફોર સ્ટ્રેન્થ એટલે કે તાકાત, W સ્ટેન્ડ્સ ફોર વીકનેસીસ એટલે કે નબળાઈઓ, O સ્ટેન્ડ્સ ફોર ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તકો, અને T સ્ટેન્ડ્સ ફોર થ્રેટ્સ એટલે કે ભયસ્થાનો. તો એકમ પાસે જે છે એ એવી તાકાત પણ હશે, કંઈ ને કંઈ એકમની તાકાત હશે, બી ઇટ their employees or be it its production process or be its માર્કેટ ઓર એનીથિંગ. એકમ પાસે કંઈક એવું સ્ટ્રેન્થ હશે કે જે બીજા પાસે નહીં હોય. તમે ઇન્ડિવિજ્યુઅલ લેવલે પણ SWOT એનાલિસિસ કરી શકો. દરેક વ્યક્તિમાં પણ કંઈક ને કંઈક સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ વ્યક્તિને પણ હોય છે. એમ એકમને પાસે પણ કંઈક ને કંઈક સ્ટ્રેન્થ જે છે એ હશે જ. જેમ કે કોઈ એક એકમ હોય તો એની પ્રોડક્ટ, સપોઝ કે એ એકમનું પ્રોડક્શન યુનિટ જ્યાં છે એ સિટી કે એ જિલ્લાની બહાર એની પ્રોડક્ટ જતી જ નથી, તો એક વીકનેસ કહેવાય, નબળાઈ કહેવાય. પણ એની સામે એ જિલ્લામાં એ પ્રોડક્ટ જે છે એ સિવાયની કોઈ પ્રોડક્ટ માણસો યુઝ નથી કરતા, એ જ કંપનીની પ્રોડક્ટ યુઝ કરે છે, તો એના માટે એ સ્ટ્રેન્થ પણ છે. તો આ રીતે દરેક એકમની કંઈક સ્ટ્રેન્થ હોય, એ એના સાધનો હોઈ શકે, એનું પ્રોડક્ટ હોઈ શકે, એની માર્કેટિંગ પ્રોસિજર હોઈ શકે, અથવા તો એનું જે છે એ પ્રોડક્શન પ્રોસેસ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, એના કર્મચારીઓ હોઈ શકે સ્ટ્રેન્થ. એટલે સ્ટ્રેન્થ શું છે પહેલાં એ એનાલાઇઝ કરવું પડે. કોઈ સોપ તમે જુઓ તો સોપના એડવર્ટાઇઝમેન્ટમાં, સોપ એટલે નાવાના સાબુની વાત કરું છું, તો સોપની એડવર્ટાઇઝમેન્ટમાં અગર કોઈ એક્ટ્રેસ, કોઈ બ્યુટિફુલ એક્ટ્રેસ કે જેણે કોઈ એવોર્ડ્સ સારો જીતેલો હોય, મિસ ઇન્ડિયા, મિસ યુનિવર્સનો, એવા એક્ટ્રેસને એ સોપની એડવર્ટાઇઝમેન્ટમાં લેવામાં આવશે તો ઇટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ ઇટ્સ માર્કેટિંગ સ્ટ્રેટેજી. તો ઘણા બધા લોકો હશે કે જેને ફોલો કરતા હશે, અથવા તો એ જે પ્રોડક્ટ યુઝ કરવાનું સૂચવે, કે જે પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટમાં એ બ્રાન્ડ એમ્બેસેડર હોય, એ પ્રોડક્ટ ખરીદવા માટે લોકો આકર્ષાશે, તો એ એની પ્લસ પોઈન્ટ છે. પછી એ પ્રોડક્ટ કેવું હશે એ આખો સેકન્ડરી પોઈન્ટ થઈ જાય છે. પછી એવી રીતે વીકનેસીસ, જેમ દરેક વ્યક્તિ કે ધંધાકીય એકમમાં કંઈક ને કંઈક સ્ટ્રેન્થ હોય, એ રીતે કંઈક વીકનેસ પણ હોય. જેમ કે કોઈ એકમ જે છે એનું પ્રોડક્ટ સારું હોય પણ એની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ જે છે એ વીક હોય, મતલબ કે સારું પ્રોડક્ટ વધારેમાં વધારે લોકો કે સ્થળ સુધી પહોંચી નથી શકતી, તો એની વીકનેસ છે. એ રીતે બિઝનેસ યુનિટનું શું વીકનેસ છે, કંઈ પણ વીકનેસ હોઈ શકે. આ એક એક્ઝામ્પલ આપ્યું. એ સિવાય તકો, બિઝનેસ પાસે કંઈક ને કંઈક ઓપોર્ચ્યુનિટીઝ હોવાની. ઇટ just requires some amount of focus and analysis to identify that opportunities. તો બિઝનેસ યુનિટ પાસે શું ઓપોર્ચ્યુનિટી છે એ જે છે એ બિઝનેસ યુનિટે વિચારવાનું છે. જેમ કે કોઈ એક કંપનીનું કોઈક ફૂડ પ્રોડક્ટ હતી. ફૂડ પ્રોડક્ટ મતલબ કે તમે ચોકલેટ લઈ શકો છો, ચલો આપણે ચોકલેટ જ લઈએ. તો સપોઝ ડેરી મિલ્ક જે છે એ ચોકલેટની માર્કેટમાં ટોપમાં હતી, કદાચ છે પણ ખરા. તો ડેરી મિલ્ક કંપનીની ચોકલેટ જે છે એ માર્કેટમાં બહુ જ એક આગવું સ્થાન ધરાવતી હતી અને કસ્ટમરની ફેવરેટ છે કે હતી એમ કહી શકાય. એવા સંજોગોમાં પહેલાં ડેરી મિલ્કની કોમ્પિટિશનમાં બહુ જ લિમિટેડ ચોકલેટ્સ હતી, 5 સ્ટાર અને બીજી 2-3 કે જે એટલી બધી પોપ્યુલર પણ નહોતી.
પછી ધીમે ધીમે જે છે એ માર્કેટમાં એન્ટ્રી થવા લાગી અલગ અલગ પ્રકારની ચોકલેટની બ્રાન્ડ્સની, અને એની સાથે સાથે ડેરી મિલ્કને કોમ્પિટિશન જે છે એ ફેસ કરવી પડી. પહેલાં ડેરી મિલ્કમાં અત્યારે જેટલા પણ ફ્લેવર્સ આવે છે કે વેરાયટીઝ આવે છે એટલી નહોતી આવતી, બટ સમયની સાથે જ્યારે ડેરી મિલ્ક કંપનીને થયું કે હવે માર્કેટમાં ટોપ પર રહેવું એક બહુ ચેલેન્જિંગ ટાસ્ક છે, એવા સંજોગોમાં એમણે તક શોધી કે ઓકે, આપણે ફ્લેવર અત્યારે જે છે આપણે એક પ્લેન એક ચોકલેટ બનાવીએ છીએ, અગર આપણે ફ્લેવરવાળી ચોકલેટ્સ બનાવીશું તો માર્કેટમાં આપણું જે સ્થાન છે ટોપ ઉપરનું એ જોખમાશે નહીં. એટલે ફ્લેવર્ડ ડેરી મિલ્ક્સ જે છે ઇન્ટ્રોડ્યુસ થઈ. પહેલાં બહુ લિમિટેડ ડ્રાય ફ્રૂટ્સને અમુક જ આવતી, પણ પછી જે છે એ સ્ટ્રોબેરી, ઓરેન્જ એન્ડ એટસેટ્રા ફ્લેવર્સવાળી લોન્ચ કરી. અને એટલીથી જે લોકો ન અટક્યા, બિકોઝ ચોકલેટના માર્કેટમાં કોમ્પિટિશન સતત વધી રહી હતી અને છે પણ ખરા, તો એટલેથી ન અટકતા એમણે નવું એક શરૂ કર્યું કે વિશેસ લખેલી ચોકલેટ્સ જે છે એ વહેંચવાનું શરૂ કર્યું. મતલબ કે ચોકલેટ ઉપર જેમ ડેરી મિલ્કનું નામ લખેલું હોય એ રીતે કંઈક વિશેસ લખેલી હોય, હેપી ન્યૂ યર, હેપી દિવાળી, બેસ્ટ વિશેસ, ઓલ ધ બેસ્ટ, એમ કંઈક ને કંઈક વિશેસ લખેલી હોય એવી. પછી બબલ વાળી ડેરી મિલ્ક, તો એવું બધું જે ઇનોવેશન્સ કર્યા કંપનીએ, એ એની સામેની તકો હતી. ચેલેન્જીસ હતી કે બીજી કંપની ચોકલેટના માર્કેટમાં પ્રવેશી રહી છે અને કદાચ એ જે છે એ ટોપનું સ્થાન પણ મેળવી લેશે. એ થ્રેટ્સની સામે, એ નબળાઈની સામે જે છે એ કંપનીએ આ પ્રકારની તક જે છે એ ઝડપી અને એના અનુરૂપ કામ કર્યું. તો એ રીતે તક જે છે એ પણ એનાલાઇઝ કરવી પડે. એ સિવાય થ્રેટ્સ, ભયસ્થાનો, દરેક વ્યક્તિ કે કંપની માટે કંઈક કંઈક ભયસ્થાનો પણ હોય. જેમ કે કોઈ ટોપની બે કંપની હોય તો એ જે છે એ એકબીજા માટે ભયસ્થાન છે, કારણ કે એની ટાઈમ એવું બને કે એક કંપની જે છે ટોપ ઉપર આવી જશે અને ધીમે ધીમે લોકો બીજી કંપનીને ભૂલી જશે. તો એ ભયસ્થાન જે છે એને પણ ઓળખી અને એના આધારે કયા પડકારો ભવિષ્યમાં આવી શકે એમ છે, અને એ પડકારની સામે, એ ચેલેન્જીસની સામે પણ કઈ રીતે ઝઝૂમી અને ટકી રહેવું, એ કંપનીએ જે છે એ એના માટેની વ્યૂહરચના ઘડવાની હોય છે. તો આ રીતે સ્વોટ એનાલિસિસ એટલે કે સ્વમૂલ્યાંકન કરવું જરૂરી છે, સેલ્ફ અસેસમેન્ટ. આના ઉપરથી તમને હું એક્ટિવિટી આપું, તમે સેલ્ફ અસેસમેન્ટ કરજો. સ્વોટ એનાલિસિસ એક વ્યક્તિ સ્વરૂપે તમારામાં શું સ્ટ્રેન્થ છે, વીકનેસ છે, તક છે તમારી સામે કઈ, અને કયા કયા ભયસ્થાનો છે, એનું તમારે એક પેજમાં લખી અને તમે જે છે એ પોઈન્ટ નોટ ડાઉન કરજો અને પછી એના ઉપર તમે વિચાર કરજો. બસ ખાલી આટલું કરશો ને એટલે તમે તમારા ફ્યુચર બાબતે તમારે શું કરવું છે, તમારે શું કરવું જોઈએ ફોર યોર ગુડનેસ, એ તમને આઈડિયા આવશે. તો આ વસ્તુ એક તમે કરજો. એક્ટિવિટી એન્જોયેબલ હશે અને તમને એમાંથી જે છે તમારા ટાર્ગેટ્સ પણ ક્લિયર થશે અને તમને સેલ્ફ મોટિવેશન પણ મળશે. સો ડુ ધીસ વન્સ, આઈ સજેસ્ટ યુ. એક પેજમાં તમારી સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ, થ્રેટ્સ જે છે એને નોટ ડાઉન કરજો અને પછી એના ઉપર ખાલી વિચાર વિમર્શ કરજો. તમારા પ્લાનિંગ, તમારો પાથ જે છે એ ઘણા ખરા અંશે ક્લિયર થશે. સો આફ્ટર દેટ કમ્સ સ્ટ્રેટેજિક ચેન્જીસ, વ્યૂહાત્મક પરિવર્તનો. વર્તમાન સમયમાં જે છે એ આયોજનમાં સાધન સંયોજન હોય કે અન્ય વ્યૂહરચના હોય, એની બાબતમાં પરિવર્તન કરવા જરૂરી છે કે પછી જેમ છે એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કરવું, એ બાબતે જે છે એ વિચારવું પડે. કોઈ વ્યૂહાત્મક પરિવર્તન કરવાની જરૂર હોય, જેમ હમણાં મેં તમને કહ્યું કે પ્રોડક્ટમાં માઇનર ચેન્જીસ કરીને જે છે માર્કેટમાં ટકી શકાય, માર્કેટમાં ટોપનું સ્થાન પણ મેળવી શકાય અને ટોપના સ્થાન ઉપર ટકી શકાય. તો એ રીતે વ્યૂહરચના ઘડતરની પ્રક્રિયામાં જે છે એ કઈ રીતે આ પરિવર્તન કરવા ન કરવા એના અંગેનો નિર્ણય પણ લેવાનો હોય છે. જેમ કે સાધનોમાં ઘટાડો થયો હોય, પર્યાવરણમાં ફેરફાર થયા હોય, નિર્ધારિત કરેલા ધ્યેયો વર્તમાન વ્યૂહરચના દ્વારા સિદ્ધ થઈ શકે એમ ન હોય, તો એવા સંજોગોમાં પરિવર્તનો કરવા પડે. એના પછી વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયા, સ્ટ્રેટેજિક ડિસિઝન પ્રોસેસ. એ વર્તમાનમાં જે છે વ્યૂહાત્મક સંચાલન હોય, એમાં સુસંગત વ્યૂહરચનાનો અમલ હોય, એમાં કોઈ પરિવર્તનો કરવા જરૂરી ન હોય, તો વ્યૂહાત્મક યોજના જે છે એ જ કન્ટિન્યુ કરવાની રહે. અને જો ફેરફાર કરવાની જરૂરિયાત જણાય તો વ્યૂહાત્મક વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવે. ફેરફાર માટે જે ઓપ્શન્સ હોય એનું એનાલિસિસ કરવામાં આવે અને એમાંથી બેસ્ટ ઓપ્શન જે છે, અલ્ટરનેટિવ, એ સિલેક્ટ કરવામાં આવે અને પછી વ્યૂહાત્મક નિર્ણયની પ્રક્રિયા
આગળ વધારવામાં આવે. વ્યૂહાત્મક નિર્ણય જે છે એમાં તો સૌપ્રથમ વ્યૂહાત્મક વિકલ્પો કયા કયા છે, એમાં વિકલ્પોનું કેટલા છે એનું એક વિચાર કરી અને પછી એનું પૃથક્કરણ કરવામાં આવે, એનાલિસિસ કરવામાં આવે અને વિકલ્પ જે છે એ કયો કેટલા અંશે ફાયદાકારક છે એ નક્કી કરવામાં આવે અને પછી જે છે એ વિકલ્પનો અમલવારી અંગે કયો બેસ્ટ ઓપ્શન છે એના અમલવારી અંગે નક્કી કરવામાં આવે. એના પછી વ્યૂહરચના અમલ, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સ્ટ્રેટેજી. કોઈ પણ વ્યૂહ અપનાવવાનું નક્કી થાય પછી વ્યૂહરચના જે છે એનો અમલ કરવામાં આવે છે. વ્યૂહરચનાનું અમલીકરણ થાય તો જ એના લાભ પ્રાપ્ત થઈ શકે. વ્યૂહરચનાના સંદર્ભમાં ટૂંકા ગાળા માટેનું આયોજન તૈયાર કરવામાં આવે છે. વ્યૂહરચનાનું ઘડતર જે છે એને ધ્યાનમાં રાખી અને એના લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવે. એમાં ટૂંકા ગાળાની યોજના, કાર્યક્રમો અને બજેટ તૈયાર કરવા અને લાંબા ગાળાનું આયોજન કરવું એ બધું જ જે છે એ સમાવિષ્ટ થાય. એન્ડ લાસ્ટ કમ્સ અસેસમેન્ટ ઓફ પ્રોગ્રેસ, પ્રગતિની ચકાસણી. આયોજનના ઘડતરની પ્રક્રિયામાં પણ આ હતું, પ્રગતિની ચકાસણી આમાં પણ છે. સો જેમ આયોજનમાં કેટલા અંશે આયોજન સફળ જઈ રહ્યું છે, કેટલા અંશે નિષ્ફળ જઈ રહ્યું છે, નિષ્ફળ જાય છે તો એના કારણો શું છે અને એનો હલ શું છે એના અંગેનું વિચાર કરીને એની અમલવારીનું કામ સમાવિષ્ટ હતું. સેમ વસ્તુ જે છે એ આમાં થશે કે અપેક્ષા મુજબના પરિણામો પ્રાપ્ત થાય છે કે નહીં, નક્કી કરેલા ધોરણો જે છે, સ્થાપિત કરેલા ધોરણો એની સાથે હકીકતમાં થયેલી કામગીરી જે છે એ મેચ થાય છે કે નહીં, અગર વિચલનો છે, ડિસ્ક્રિપન્સીસ છે, વેરિએશન્સ છે તો કેટલા અંશે છે અને એના માટે શું, એના સોલ્યુશન માટે, હલ માટે શું કરવું જોઈએ પેઢીએ, એ બધી બાબતો જે છે એ અહીંયા ચકાસી અને એના વિશે કામગીરી કરવામાં આવે છે. સો આ છે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન પ્રોસેસ, વ્યૂહરચના ઘડતર પ્રક્રિયા. તો આ રીતે જે છે એ વ્યૂહરચનાનું ઘડતર કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના ધંધામાં અલગ અલગ પ્રકારની વ્યૂહરચના હોય છે અને વ્યૂહરચના ઘડતર કરવા માટેના આધારની વાત કરીએ તો એના આધારો પણ જે છે એ અલગ અલગ લેવામાં આવે છે અને વ્યૂહરચના ઘડતરના મહત્ત્વ અને ઉપયોગિતા અને ફાયદાની અને મર્યાદાની બંનેની જો વાત કરીએ તો જે આયોજનના ફાયદા મર્યાદા છે એ જ બધા ફાયદા મર્યાદા તમને વ્યૂહરચના ઘડતરમાં પણ જોવા મળે. જેમ કે વ્યૂહરચના ઘડતરના ફાયદાની વાત કરીએ તો ધ્યેય સ્પષ્ટતા દ્વારા સિદ્ધિ થાય છે, સમસ્યાના ઉકેલ માટે અગાઉથી વિચારણા કરી શકાય છે, યોગ્ય નિર્ણય લઈ શકાય છે, ભૂલો જે છે એની શક્યતા નથી રહેતી, સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે, નબળાઈઓની જાણકારી મળે છે કારણ કે અહીંયા SWOT એનાલિસિસ કરવામાં આવે છે. અને વ્યૂહરચના ઘડતરની જો મર્યાદાઓની વાત કરીએ તો ઉચ્ચ સંચાલનની સત્તાલક્ષી પ્રવૃત્તિ છે, એટલે એમાં ઉચ્ચ સંચાલક દ્વારા જ બધા નિર્ણયો કરવામાં આવે છે. પછી ખર્ચાળ પ્રક્રિયા છે, આખી પ્રોસેસમાં સમય, શક્તિ, નાણાં ત્રણેય જે છે એ ઘણા જ ખર્ચાય છે અને એના લીધે એ પ્રક્રિયા લાંબી હોવાના કારણે નિર્ણયો લેવામાં પણ વિલંબ થાય છે અને અમુક જે છે એ જોખમ રહિત નિર્ણયો લેવાયા હોય તો સંભવિત નુકસાનની પણ શક્યતા રહે છે. અને પર્યાવરણ વિશ્લેષણની જે આપણે વાત કરીએ વ્યૂહરચના ઘડતરની પ્રક્રિયામાં તો એ પર્યાવરણ વિશ્લેષણ કરી શકાય એકમમાં વ્યૂહરચના ઘડતર સમયે, બટ એ જે એન્વાયરમેન્ટ એનાલિસિસ છે એની પણ એક લિમિટેશન છે. તમે અમુક અંશે પર્યાવરણ વિશ્લેષણ કરી શકો પણ બધી જ 100% તમે ફ્યુચર એનાલાઇઝ કે પ્રેડિક્ટ ન કરી શકો કે પર્યાવરણ જે છે એમાં શું ફેરફારો થઈ શકશે, બિકોઝ એ જે છે એ એકમની અંકુશ બહારના આઉટ ઓફ કંટ્રોલ એલિમેન્ટ્સ છે. દેટ ઇઝ વાય પર્યાવરણ વિશ્લેષણની મર્યાદા પણ જે છે એ અહીંયા લાગુ પડે છે. So that is all for this session. Thank you, and for any doubts or queries you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.